વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની YouTube ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરીથી મળીએ છીએ નવા ટોપિક સાથે અને નવી શોર્ટકટ સાથે. કારણ કે આજે આપણે જે ચેપ્ટર શરૂ કરવાના છીએ એ મોટાભાગે ક્લાસ 3 ની એક્ઝામમાં અને ક્લાસ 2 ની એક્ઝામમાં મોટાભાગે તમને કન્ફ્યુઝ ક્રિએટ કરે એવા પ્રશ્ન પૂછતા હોય છે. તો એની આપણે શરૂઆત કરશું. ચેપ્ટર છે ઓર્ડર અને રેન્કિંગ, એટલે કે પદાનુક્રમ આપણે જેને કહીએ અને ગોઠવણી કહીએ છીએ. તો આપણે મિત્રો પહેલા આપણે જોઈ લઈએ કે લાસ્ટ આપણે જે છે ટાઈમ કેલેન્ડરની જ્યારે વાત કરેલી હતી એમાં એક પ્રશ્ન તમને પૂછેલો હતો. તો એ પ્રશ્નનો સાચો જવાબ છે સોમવાર. એટલે જે મિત્રોએ સોમવાર જવાબ આપેલો છે એ બધા મિત્રોના સાચા જવાબ છે. જે મિત્રોએ સોમવાર નથી હોય એ ફરીથી રિપીટ પ્રયત્ન કરે કે કેવી રીતે કઈ જગ્યાએ ભૂલ રહી છે. તો આપણો સાચો જવાબ છે એ સોમવાર છે. 6 એપ્રિલ 1215 ના રોજ કયો વાર હતો એ આપણે પ્રશ્ન પૂછેલો હતો. હવે આપણે આજે શરૂઆત કરીએ છીએ પદાનુક્રમ અને ગોઠવણી. જો આ ચેપ્ટર એટલા માટે મહત્વનું છે કારણ કે તમારે ગોઠવણી કરવામાં કેવી રીતે ક્રમ નક્કી કરવો, કઈ રીતે તમારે ક્રમને ધ્યાનમાં લેવો એ બધા વિશેની શોર્ટકટ કઈ છે, તમારે કેવી રીતે 5 થી 7 સેકન્ડમાં પ્રશ્નનો જવાબ લઈ આવવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલા આપણે જોવા જઈએ કે આમાં કેવી રીતે હશે. તો આપણે સૌથી પહેલા જોઈએ કે પ્રકાર 1 ધ્યાનમાં લઈએ. પ્રકાર 1 માં શું હશે કે વ્યક્તિ એક જ આપેલો હશે. યાદ રાખજો મિત્રો, તમારી પાસે વ્યક્તિ એક જ આપેલો હશે. એક જ વ્યક્તિઓનો બંને બાજુથી ક્રમ આપેલો હોય અથવા તો કુલ સંખ્યા નક્કી કરવાની થશે. તો આવું એવું થશે કે બંને બાજુથી ક્રમ આપેલો હોય તો કુલ સંખ્યા નક્કી કરવાની થશે. કુલ સંખ્યાને કોઈ એક બાજુથી ક્રમ આપેલો હશે તો બીજી બાજુથી ક્રમ નક્કી કરવાનો થશે. તો આ કઈ રીતે ધ્યાનમાં લેવું એની આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલા જ્યારે તમે ક્વેશ્ચન ધ્યાનમાં લ્યો છો ત્યારે તમારે જોવાનું કયા પ્રકારનો પ્રશ્ન છે. આમાં વ્યક્તિ કેટલા આપેલા છે તો એક જ વ્યક્તિ આપેલા છે. એના ઉપર તમે ખાસ યાદ રાખજો. સૌથી પહેલો પ્રશ્ન જોઈએ એક લાઈનમાં દીપેન બંને તરફથી 28માં ક્રમે છે. તો પહેલા મિત્રો સૌથી પહેલા એ જોઈ લ્યો કે તમારી પાસે લાઈન હોય તો તમારે એટલી વસ્તુ ક્લિયર કરવાની કે જ્યારે લાઈન આપેલી હોય ત્યારે તમે પ્રશ્નની સામે બેઠા હોય ત્યારે તમારો ડાબો હાથ છે એ ડાબી બાજુ થશે ને જમણો હાથ છે એ શું થશે જમણી બાજુ. તો આટલું એ ક્લિયર કરી લેવાનું. આને કહેવાય ડાબી બાજુ અથવા તો ડાબો છેડો પણ કહી શકો છો અને આને કહેવાશે જમણી બાજુ. તમારો જે જમણો હાથ છે એ જમણી બાજુ થશે, તમારો જે ડાબો હાથ છે એ ડાબી બાજુ થશે. હવે તમને એમ કે તમારે જમણી તરફ જવાનું છે. જો તમારે જમણી તરફ જવાનું હોય તો આ રીતે જાશો એટલે તમે જમણી તરફ જાઓ છો એવું તમે જે છે વ્યવસ્થિત રીતે નક્કી કરી શકો છો. હવે જો તમને એમ કહેશે કે તમારે ડાબી તરફ જવાનું છે તો આ રીતે તમે આવશો જમણેથી ડાબી બાજુ તો એ ડાબી બાજુ આવો છો એમ નક્કી થશે. તો મિત્રો આ કન્સેપ્ટ ઉપર ધ્યાન રાખજો. ડાબી બાજુ જવાનું છે, જમણી બાજુ છે, ક્યાંથી કેવી રીતે છે એ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન, એક લાઈનમાં દીપેન બંને તરફથી 28માં ક્રમે હોય તો લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે. તો હવે તમે જોવા જાશો દીપેન નામનો વ્યક્તિ એક જ છે એટલે એક વ્યક્તિ છે, બંને બાજુથી ક્રમ આપવામાં આવેલો છે. તો હવે આની પહેલા શોર્ટકટ ધ્યાનમાં લઈ લઈએ કઈ રીતે તમારી પાસે પ્રશ્ન આપેલો હોય. તો જો જ્યારે કોઈ એક જ વ્યક્તિની માહિતી આપેલી હોય અને જ્યારે કોઈ એક જ વ્યક્તિના બંને તરફથી ક્રમ આપેલા હોય ત્યારે કુલ સંખ્યા નક્કી કરવી. તો પ્રશ્ન આપણો એવો જ છે કે બંને તરફથી ક્રમ આપેલો છે દીપેનનો 28મો ક્રમ છે ત્યારે કુલ સંખ્યા નક્કી કરવાની છે. હવે એમાં આપણે જોવા જઈએ બંને તરફથી ક્રમ આપેલા હોય ને કુલ સંખ્યા નક્કી કરવાની હોય તો પહેલી કન્ડિશન આપણી એ થશે શું કહે છે બંને તરફથી આપેલા ક્રમ કેવા હોય તો કે બંને તરફથી આપેલા ક્રમ સમાન હોય. યાદ રાખજો બંને તરફથી આપેલો ક્રમ કેવો હોય સરખો હોય. તો ટૂંકમાં આપણે એમ જોવા જઈએ ઉદાહરણ તરીકે આપણે લઈએ એક પ્રશ્ન, કોઈ વ્યક્તિનો ક્રમ બંને બાજુથી 3 છે. આપણી પાસે કુલ 6 વ્યક્તિઓ હોય આપણે એમ નક્કી કરીએ કે બંને બાજુથી 3 હોય 1 2 3 1 2 અને 3. તો અહીંયા કોઈ વ્યક્તિ એક બેઠો છે જેમ કે આપણે અત્યારે ઉદાહરણ તરીકે લઈએ દીપેન અહીંયા છે આપણી પાસે. તો વિચારો કે બંને બાજુથી ત્રીજો ક્રમ હોય તો હવે આપણે જોઈ શકીએ છીએ કુલ વ્યક્તિઓ આપણી પાસે કેટલા થઈ ગયા. તો આપણી પાસે કુલ વ્યક્તિઓ થશે 5 વ્યક્તિ. કેવી રીતે તો આપણે ધ્યાનમાં લેતા હોઈએ કે પહેલા 3 માં આ દીપેન આવે છે, પછી બીજા 3 ગણો છેલ્લેથી એમાંય દીપેન આવે છે. તો 3 નંબર ઉપર છે એ દીપેન 2 વખત ગણાય છે. એટલે આને શોર્ટમાં ધ્યાનમાં લેવાય તો શું કરવું પડે કે બંને બાજુથી આપેલા ક્રમનો ડબલ કરી નાખવાનો. એટલે 3 ગુણ્યા 2 એટલે એના ડબલ કરી નાખ્યા. એટલે હવે આપણે જોવા જઈએ દીપેન જે વ્યક્તિ છે એ 2 વખત ગણાઈ ગયો છે તો આપણે ગણવાનો છે 1 વખત. એટલે આપણે શું કરવું પડશે 1 માઈનસ. આની શોર્ટકટ છે. જ્યારે કોઈ પણ એક જ વ્યક્તિનો ક્રમ આપેલો હોય બંને બાજુથી ક્રમ આપવામાં આવેલો હોય
કુલ સંખ્યા નક્કી કરવાની હોય ત્યારે શું થશે? તો આ ઉદાહરણ છે કે ડાબી બાજુથી ત્રીજો છે અને જમણી બાજુ ત્રીજો અથવા શરૂઆતથી ત્રીજો અંતથી ત્રીજો ઉદાહરણ ધ્યાનમાં લઈએ તો ટોટલ વ્યક્તિ કેટલા થાય છે? તો કે 1 2 3 4 ને 5. તો એવી રીતે આપણે જોવા જઈએ કે ગમે ત્યારે આપેલા હોય તો બંને બાજુથી ક્રમ સમાન આપેલો હોય તો એના ડબલ કરી નાખવાના અને આવા સમયે બે વખત ગણાઈ ગયો હશે એટલે એક બાદ કરી નાખવાનો. તો હવે આપણે પ્રશ્નનો જવાબ લઈએ કે દીપેન બંને તરફથી કેટલામાં ક્રમે છે? 28માં ક્રમે. હવે જો આની ગણતરી કરવી હોય તો શું થશે? 28 ના ડબલ કરી નાખશું આપણે. 28 ના ડબલ કરશું. હવે 28માં ક્રમે છે, ડાબી બાજુથી 28માં ક્રમે છે અને જમણી બાજુથી 28માં ક્રમે છે. એટલે એનો અર્થ એવો કે 28મો ક્રમ છે બે વખત ગણાનો છે. ગણવાનો હોય એક જ વખત એટલે એક બાદ કરી નાખશું આપણે આમાંથી. એટલે એનો અર્થ એવો થશે 28 * 2 એટલે 56 - 1 એટલે જવાબ આવી જશે 55. તો મિત્રો બહુ સરળ છે, માત્ર 5 થી 7 સેકન્ડમાં પ્રશ્નનો જવાબ આપી શકો છો. તો આ રીતે આપણો ઓપ્શન થઈ જશે સી ઓપ્શન થશે. તો બહુ સરળ છે. જ્યારે તમને વ્યક્તિ એક જ આપેલો હોય, બંને બાજુથી ક્રમ કેવા આપેલા હોય? તો કે સમાન આપેલા હોય. સમાન આપેલા હોય એટલે એનો અર્થ એવો થશે કે જે ક્રમ આપ્યો છે એના ડબલ કરવાના, એમાંથી એક બાદ કરવાનો. કારણ કે એક એટલા માટે કારણ કે બે વખત ગણાઈ ગયો હોય છે. જોઈએ મિત્રો આ જ રીતનો આપણો પ્રશ્ન નંબર 2. નેક્સ્ટ પ્રશ્નની જો આપણે વાત કરીએ તો કઈ રીતે પ્રશ્ન આપેલો છે એની આપણે ચકાસણી કરશું સૌથી પહેલા. તો બીજા પ્રશ્નની જો વાત કરીએ તો બીજા પ્રશ્નમાં શેની માહિતી આપવામાં આવેલી છે એની ચર્ચા કરીએ. જો એક વર્ગમાં રોહિતનો ક્રમ શરૂઆતથી, જો મિત્રો શરૂઆતથી કીએ કે ડાબી બાજુથી કીએ બે એક જ. શરૂઆત કીએ ઉપરથી કીએ કે ડાબી બાજુથી કીએ. શરૂઆતથી 22મો ક્રમ છે. વ્યક્તિ કોણ છે? તો કે રોહિત. અને અંતથી 28મો ક્રમ છે. તો એક ને એક વ્યક્તિનો બંને બાજુથી ક્રમ આપેલો છે. શરૂઆતથી આપેલો છે અને અંતથી આપેલો છે. શરૂઆતથી 22મો છે, અંતથી 28મો છે. તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે એટલે કુલ નક્કી કરવાના છે. તો મિત્રો યાદ રાખજો કે શરૂઆતથી 22મો આપ્યો છે અને અંતથી કેટલામાં આપ્યો છે? 28મો. તો મિત્રો આ કેવી રીતે છે? તો એક ઉદાહરણથી સામાન્ય પહેલાની શોર્ટકટ આપણે જોઈ લઈએ કે જ્યારે તમારી પાસે એક જ વ્યક્તિ હોય અને બંને તરફથી આપેલા ક્રમ કેવા હોય? અલગ અલગ ક્રમ આપેલા હોય. તો ઉદાહરણથી એક વસ્તુ સમજીએ કે જ્યારે તમારી પાસે આવી માહિતી આપેલી હોય, શરૂઆતથી ક્રમ તમને કેટલો કીધો છે? તો કે શરૂઆતથી તમને 28મો ક્રમ કીધો છે. સોરી, શરૂઆતથી તમે જોવા જાશો એટલે 22મો છે અને અંતથી 28મો છે. જો આની ગણતરી કરીએ આપણે તો શરૂઆતથી 22મો હોય તો અહીંયા જે વ્યક્તિ છે એ પણ રોહિત જ છે. પછી અંતથી 28મો છે એવું કીધું છે. જો અંતથી ગણતરી કરવામાં આવે તો 28 છે એટલે અહીંયા પણ આપણી પાસે રોહિત છે. તો એનો અર્થ એવો થશે બંને જગ્યાએ કોણ છે? રોહિત છે. હવે આપણે જોઈએ કે અહીંયા શરૂઆતમાં આપણે જોયા અહીંથી એ સુધી કેટલા વ્યક્તિઓ છે? તો કે આ 21 વ્યક્તિઓ છે. અહીંથી એ સુધી આ કેટલા વ્યક્તિઓ છે? તો કે આ 27 વ્યક્તિઓ છે. હવે વધ્યું શું? તો આ બે સંખ્યા નથી, બે વ્યક્તિ નથી, માત્ર કેટલા વ્યક્તિ છે? એક જ વ્યક્તિ છે. તો હવે તમે આ બેને જોઈ શકો છો. તો તમારે જ્યારે આપેલું હોય બંને તરફથી ક્રમ અલગ અલગ આપેલા હોય ત્યારે તમારે શું કરવાનું થશે? તો બંને ક્રમનો સરવાળો કરી નાખવાનો. હવે જો બંને ક્રમનો સરવાળો કરો એટલે કે 22 લ્યો અને 28 લ્યો તો આ બેયનો સરવાળો કરો એટલે એનો અર્થ એવો કે જે તે વ્યક્તિની માહિતી આપી છે જેમ કે રોહિતની, તો એ બે વખત ગણાઈ જાય છે. વ્યક્તિ એક જ છે, બે વખત ગણાઈ જાય છે. આપણે ગણવાનું કેટલી હોય? તો કે માત્ર એક જ વખત ગણવાનો હોય. આ કન્સેપ્ટ મેઇન છે કે આગળના 21 છે, આ પાછળના 27 છે ને આ વ્યક્તિ એક છે. જો આ બધાનો સરવાળો કરો તો કુલ વ્યક્તિઓ તમારી પાસે કેટલા આવી જશે? તો 22 ને 27 49 થશે. હવે જો આ કન્સેપ્ટ થી તમારે ધ્યાનમાં ન લેવું હોય ને શોર્ટકટ થી જવું હોય તો શું કરવાનું? શરૂઆતથી ને અંતથી જે ક્રમ આપેલો છે એનો સરવાળો -1. એક શા માટે? કારણ કે અહીંયા 22 અને 28 બે નંબરમાં વ્યક્તિ એક જ છે. જો એ બેયનો સરવાળો કરો તો એક વ્યક્તિ બે વખત ગણાય છે. માત્ર ગણવાનો કેટલી વખત હોય? એક જ વખત. તો એટલા માટે આપણે બેયનો સરવાળો કરીએ તો એક શું કરી દેવાનો થશે? બાદ કરવાનો થશે. તો જ્યારે વ્યક્તિ એક જ આપ્યો હોય, બંને બાજુથી ક્રમ અલગ અલગ આપેલા હોય તો એ બેયનો સરવાળો કરી અને એક માઈનસ કરવાનો થશે. તો એ જ રીતે આપણે આ પ્રશ્ન આપેલો છે એની વાત કરીએ. શરૂઆતનો ક્રમ આપણી પાસે કેટલો આપવામાં આવેલો છે? તો શરૂઆતનો ક્રમ જોવા જઈએ આપણી પાસે 22 આપેલો છે. અંતનો ક્રમ આપણી પાસે આપેલો છે 28. તો એનો અર્થ એવો થયો 22 નંબર અને 28 નંબર બે ઉપર રોહિત નામનો વ્યક્તિ હશે તો આ બે વખત ગણાઈ જાય છે. એટલા માટે એક જ વખત ગણવાનું હોવાથી આપણે શું કરી દેશું? બાદ કરી દેશું. તો 22 + 28 એટલે થાય 50 -1 એટલે થશે 49. તો જો આપણે કન્સેપ્ટ મુજબ જોયું હતું તો આ જ આન્સર આવતો હતો.
અને આ શોર્ટકટ થી ગણીએ છીએ તો આ જ આન્સર આવે છે. તો શરૂઆતથી અને અંતથી બેનો સરવાળો કરો અને એક બાદ કરો. શા માટે? 2 વખત ગણાઈ ગયો હોય એટલા માટે. તો એનો અર્થ એવો થશે, આવી જશે 49. એટલે આન્સર આવશે આપણો સી આન્સર. તો મિત્રો બે પ્રશ્ન જોઈએ આપણે. પહેલો પ્રશ્ન જોયો તો વ્યક્તિ એક જ હોય, બે બાજુથી ક્રમ કેવો હોય? તો કે સરખો હોય. તો એનો અર્થ એવો કે આપણે એ ધ્યાનમાં લીધું કે બે બાજુથી ક્રમ સરખો હોય તો આપણે શું કર્યું? તો કે જે ક્રમ આપેલો છે એના ડબલ કરી નાખવાના, -1 કરી નાખવાનો. એક જ વ્યક્તિ હોય, બંને બાજુથી ક્રમ અલગ અલગ હોય તો બેનો સરવાળો કરવાનો થશે ને એક બાદ કરવાનો થશે. આ શોર્ટકટ છે, માત્ર 2 થી 3 સેકન્ડમાં જવાબ લઈ આવી શકો છો. તો હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. જે આ રીતે બીજો પ્રશ્ન જોયો એ જ રીતે ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજા પ્રશ્નમાં શું છે કે 76 વિદ્યાર્થીઓ. તો મિત્રો એ તમને કુલ વિદ્યાર્થી આપી દીધા છે. આગલા બે પ્રશ્નમાં આપણે કુલ નક્કી કરતા હતા, અહીંયા કુલ આપણને આપી દીધા છે કે કુલ 76 વિદ્યાર્થીઓના વર્ગમાં મલ્હારનું સ્થાન નીચેથી 44મું છે. તો યાદ રાખજો, નીચેથી 44મું કહેશે તો ઉપરથી તમારે એનું કેટલામું છે એ નક્કી કરવાનું થશે. તો તમને કહે છે ઉપરથી તેનું સ્થાન કેટલામું હશે. તો મિત્રો ખાસ યાદ રાખજો, આની પણ શોર્ટકટ છે, એને પણ આપણે ધ્યાનમાં લઈએ કે જ્યારે તમારી પાસે વ્યક્તિ એક જ આપવામાં આવેલો, યાદ રાખજો વ્યક્તિ શું આપવામાં આવેલો હોય? એક જ વ્યક્તિની માહિતી આપવામાં આવેલી હોય, કોઈ એક બાજુથી ક્રમ આપેલો હોય અને સાથે સાથે તમને કીધું છે કે કોઈ એક બાજુથી ક્રમ આપેલો હોય ત્યારે કુલ વ્યક્તિઓ આપેલી હશે અને બીજી બાજુથી ક્રમ નક્કી કરવાનો થશે. આવું જ વસ્તુ ધ્યાનમાં લેવાનું કે વ્યક્તિ એક જ આપેલો હોય, કુલ સંખ્યા આપેલી હોય, કોઈ એક બાજુથી ક્રમ આપેલો હોય તો બીજી બાજુથી ક્રમ આપણે નક્કી કરવાનો છે. તો એની શોર્ટકટ એવી છે કે કુલ આપ્યા છે એમાં કોઈ એક બાજુથી આપેલો ક્રમ બાદ કરો તો તમને શું? તો આ વસ્તુ કરવાથી એ વ્યક્તિનો ક્રમ બાદ થઈ ગયો છે, એટલા માટે આપણે શું કરશું? +1 કરશું. એક નાનું ઉદાહરણ લઈને આપણે ધ્યાનમાં લઈએ. ધારો કે આપણી પાસે કુલ વ્યક્તિઓ 6 છે. ધારો કે આપણી પાસે કુલ વ્યક્તિઓ 6 આપવામાં આવેલા છે. હવે કુલ વ્યક્તિઓ 6 આપવામાં આવેલા અને આમાં ઉદાહરણ લઈએ કે મલ્હારનું સ્થાન શરૂઆતથી ત્રીજું છે. યાદ રાખજો, મલ્હારનું સ્થાન શરૂઆતથી કેટલામું છે? ત્રીજું છે એવું તમને કહેવામાં આવે. કુલ વ્યક્તિઓ છે 6, મલ્હારનું સ્થાન શરૂઆતથી કેટલામું છે? તો કે ત્રીજું છે. તો કે અંતથી કેટલામું હોય એવો પ્રશ્ન પૂછે તો હવે ગણતરી કરો તો ક્લિયર થશે. જો અંતથી ગણતરી કરવા જાવ તો આ પહેલું થશે, આ બીજું થશે, આ ત્રીજું થશે ને આ ચોથું થશે. તો શરૂઆતથી ત્રીજું હતું ને અંતથી કેટલામું થાય છે? ચોથું થાય છે. તો આવું કરવા માટે આપણે શું કરવાનું થશે? તો કે જો કુલ આપણી પાસે કેટલા છે તો આપણને ખબર છે કુલ આપણી પાસે 6 છે. ઉદાહરણ મુજબ કુલ 6 છે તો સૂત્ર લઈએ આપણે. 6 છે એમાંથી એનું સ્થાન શરૂઆતથી જે સ્થાન આપેલું એટલે કે કોઈ એક બાજુથી આપેલું ક્રમ છે એમાંથી હું બાદ કરી નાખું તો એનો અર્થ એવો થશે કે આમાંથી આ વ્યક્તિનું સ્થાન બાદ થઈ ગયું. આ સ્થાન તો આપણે મેળવવાનું છે, એ આપણે ઓલરેડી બાદ કરી નાખ્યું છે. તો 6 - 3 એટલે જવાબ આવે 3. પણ આપણે પાછું શું કરવું પડે? આ સ્થાનને આપણે શું કરવું પડે? પ્લસ કરવું પડે. એટલે આ સ્થાનને પ્લસ કરો એટલે જવાબ આવી જશે 4. એટલે એનો અર્થ એવો અંતથી કેટલામું એટલે બીજી બાજુથી કેટલામું થઈ જશે? 4. એ સૂત્ર થઈ ગયું. હવે જો આમ તમારે ન કરવું હોય તો શું કરવાનું? તો તમારે એટલું ધ્યાન રાખવાનું જે કોઈ એક બાજુથી ક્રમ આપેલો હોય એની પહેલાની સંખ્યા બાદ કરવાની. તો તમારે પ્લસ કરવાની જરૂર નહીં પડે. કઈ રીતે? તો કે તમારી પાસે કુલ આપ્યા છે 6. હવે શરૂઆતથી ત્રીજી વ્યક્તિ હતી, ત્રીજો નંબર હતો તો શરૂઆતથી ત્રીજો હતો એની પહેલાની સંખ્યા હોય બાદ કરવાની. એની પહેલાની સંખ્યા કેટલી થાય? તો કે 2. તો એની પહેલાની સંખ્યા બાદ કરો એટલે જવાબ કેટલો આવે? 4. તો આ પ્લસ કરવાની જરૂર નહીં પડે. પણ આવું યાદ રાખવા કરતા સરળ રહેશે કે કોઈ એક બાજુથી ક્રમ આપ્યો હોય એ શું કરી દેવાનું તમારે? બાદ. ઈ બાદ કરો એટલે સાથે સાથે તમારે શું કરવાનું થશે? +1 કરવાનું. તો યાદ રાખજો વ્યક્તિ એક જ આપેલો હોય, કોઈ એક બાજુથી ક્રમ આપેલો હોય, કુલ સંખ્યા આપેલી હોય ત્યારે બીજી બાજુથી ક્રમ નક્કી કરવાનો હોય ત્યારે એટલું યાદ રાખવાનું કુલમાંથી જે તે બાજુથી ક્રમ આપેલો હોય બાદ કરીને એક પ્લસ કરવાનો. એક પ્લસ એટલા માટે કરીએ છીએ કે એ વ્યક્તિનો ક્રમ બાદ થઈ ગયો હોય, એ વ્યક્તિનો ક્રમ આપણે બીજી બાજુથી મેળવવો હોય તો પ્લસ કરવું પડે. અને જો એ વ્યક્તિનો ક્રમ બાદ ન કરો ને એની પહેલાના ક્રમ બાદ કરી નાખો તો પ્લસ કરવાની જરૂર નથી. જોઈએ પ્રશ્નમાં આપણે. તો આ પ્રશ્નની વાત કરીએ તો અહીં આપવામાં આવેલા વિદ્યાર્થી કુલ કેટલા છે? તો કે 76. કોઈ એક બાજુથી ક્રમ નીચેથી આપેલું છે 44. હવે કોઈ એક બાજુથી ક્રમ આપેલો છે એ બાદ કર્યો તો મારે અહીંયા શું કરવું પડે? +1 કરવા પડે કારણ કે ક્રમે મેં બાદ કરી નાખ્યો છે. તો હવે 76 - 44 +1 એટલે આપણે 76 - 43 એમ પણ કરી શકીએ છીએ. આના બદલે આપણે આખી સાદું રૂપ આપીએ જે મેં કીધું એમ કે 76 માંથી 44 પહેલા એટલે કે 43 બાદ કરો તો સીધો જવાબ તમને મળી જશે. તો
કેવી રીતે થશે 76 - 43 આપણે જોઈએ એટલે 73 - 40 એટલે આવી જશે 34 એટલે આપણો આન્સર આવી જશે 34. તો મિત્રો આ રીતે બહુ સરળ છે કે તમારે માત્ર 2 થી 3 સેકન્ડમાં કઈ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવો, કેવો ક્વેશ્ચન આપેલો છે એને બહુ ધ્યાનમાં લેવાનો થશે. તો આ રીતે વ્યક્તિ અત્યાર સુધી એક જ આવતો હતો. જેટલા પ્રશ્ન આપણે જોયા 3 પ્રશ્ન. પહેલા પ્રશ્નમાં જોયું કે વ્યક્તિ એક જ હતો, બંને બાજુથી ક્રમ સરખા હતા અને કુલ સંખ્યા મેળવી. બીજો પ્રશ્ન જોયો કે વ્યક્તિ એક જ હતો, બંને બાજુથી ક્રમ અલગ અલગ હતા અને કુલ સંખ્યા મેળવી. ત્રીજો પ્રશ્ન આપણે એવો જોયો કે વ્યક્તિ એક જ છે, કુલ સંખ્યા આપેલી છે, કોઈ એક બાજુથી ક્રમ આપેલો છે તો બીજી બાજુથી ક્રમ આપણે મેળવવાનો થશે. હવે મિત્રો આપણે ધ્યાનમાં લેવાનું થશે એક વ્યક્તિને લગતા 3 પ્રકારના પ્રશ્નો જોઈ લીધા આપણે. હવે જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન. તો એના માટે આપણે પ્રકાર 2 માં જાશું. હવે શું થઈ જશે, વ્યક્તિઓ તમારા બદલી જશે. એકને બદલે કેટલા આવી જશે, 2 વ્યક્તિ આવી જશે. તો અલગ અલગ વ્યક્તિઓના બંને બાજુથી ક્રમ અથવા કુલ સંખ્યા નક્કી કરવી. વ્યક્તિ કેવા હશે તો કે 2 અલગ અલગ હશે. 2 અલગ અલગ હોય તો બંનેના ક્રમ નક્કી કરવાના થશે અથવા તો આપણે કુલ સંખ્યા નક્કી કરવાની થશે. તો મિત્રો બહુ સરળ થઈ જશે. આ પણ આપણે શોર્ટકટ રીતે ધ્યાનમાં લેશું. જોઈએ આને લગતો પહેલો પ્રશ્ન. હવે ક્વેશ્ચન 4 માં શું આપેલું છે કે છોકરીઓની એક હરોળમાં કાજલનું સ્થાન ડાબી બાજુથી 42મું છે. તો એક બાજુથી સ્થાન આપી દીધું છે, ડાબી બાજુથી કેટલામું આપ્યું છે, 42મું આપ્યું છે. પછી એમ કહે છે ગરિમાનું સ્થાન તે જ હરોળમાં જમણી બાજુથી 36મું છે. યાદ રાખજો, તે જ હરોળમાં કેટલામું છે, 36મું. ગરિમા નામની વ્યક્તિ છે અને જમણી બાજુથી એટલે વ્યક્તિ બદલી જાય છે અને તમે જોવા જાશો તો બાજુ પણ બદલી જાય છે. તો આપણી કન્સેપ્ટ મુજબ 2 વ્યક્તિ આપી છે, બંનેના બાજુ અલગ અલગ આપી છે, બંનેના સ્થાન પણ અલગ અલગ આપવામાં આવેલા છે. તથા આ વાક્ય બહુ મહત્વનું છે આપણા માટે. તથા ગરિમા એ કાજલની, યાદ રાખજો, ગરિમા એ કાજલની જમણી બાજુએ છે. આટલું વાક્ય તમે ખાસ યાદ રાખજો, ગરિમા એ કાજલની જમણી બાજુએ છે. કારણ કે ઉપરનું વાક્ય ઉપરથી તમને સ્પષ્ટ માહિતી ન થાય, આ વાક્ય તમને સ્પષ્ટ માહિતી આપે છે. તેમજ તે બંનેની વચ્ચે 22 છોકરીઓ છે. એ બંનેની વચ્ચે કેટલી છે, 22 છોકરીઓ છે. તો હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે એ નક્કી કરવાનું છે. તો મિત્રો આવો પ્રશ્ન આપેલો હોય કે વ્યક્તિ કેટલી આપેલી હોય, તમને 2 વ્યક્તિ આપેલી હોય, બંનેના સ્થાન બંને બાજુથી કેવા આપવામાં આવેલા હોય તો બંનેના સ્થાન બંને બાજુથી અલગ અલગ આપવામાં આવેલા હોય. અને આ વાક્ય છે કે બંનેની વચ્ચે અમુક વ્યક્તિ આપણી પાસે બેઠેલી છે એવું સ્પષ્ટ માહિતી હોય કે બંને વચ્ચે અમુક વ્યક્તિઓ એટલે કે અમુક છોકરીઓ બેઠી છે એવું સ્પષ્ટ છે, ત્યારે કુલ સંખ્યા નક્કી કરવાની. તો મિત્રો આવું હોય તો એનું શોર્ટકટ ને કન્સેપ્ટ બે આપણે સમજતા જઈએ. તો એનો શોર્ટકટ અને કન્સેપ્ટ મુજબ આપણે જોઈએ તો આપણે જોઈએ કે જ્યારે અલગ અલગ 2 વ્યક્તિ આપેલી હોય અને બંને વ્યક્તિઓના બંને તરફથી અલગ અલગ ક્રમ આપેલા હોય ત્યારે કુલ સંખ્યા નક્કી કરવાની. એમાંય પહેલો પ્રકાર આપણે જોઈએ કે બંને તરફથી અલગ અલગ ક્રમ આપેલા હોય અને બંને વચ્ચે અમુક વ્યક્તિઓ બેઠા છે. યાદ રાખજો, આપણા માટે મહત્વનું છે કે બંનેની વચ્ચે અમુક વ્યક્તિ બેઠા છે. આવું વાક્ય જ્યારે આવે ત્યારે તમારે સ્પષ્ટ થઈ જશે બંનેની વચ્ચે અમુક વ્યક્તિઓ બેઠા છે એ માહિતી હોય તો તમારે શું કરવાનું તો કે જે વ્યક્તિનો ડાબી બાજુથી ક્રમ આપેલો છે એ ક્રમ પ્લસ જમણી બાજુથી આપેલો છે ક્રમ અને પ્લસ બંને વચ્ચે વ્યક્તિઓ બેઠા છે એ ત્રણેયનો શું કરી નાખવાનો, માત્ર ખાલી સરવાળો કરી નાખવાનો. એક્ઝામ્પલ થી આપણે સમજીએ, ઉદાહરણથી આપણે સમજતા જઈએ. હવે ઉદાહરણથી સમજીએ તો આપણે ધ્યાનમાં લઈએ કે આપણે કોઈ એ નામની વ્યક્તિ છે એ ડાબી બાજુથી 5મી છે, યાદ રાખજો. બી નામની વ્યક્તિ છે એ જમણી બાજુથી 4થી છે અને આ બંને વચ્ચે 2 વ્યક્તિ બેઠા છે. આટલી માહિતી આપેલી છે. હવે જોજો, તમારી પાસે પ્રશ્ન હતો એમાં તમારે ધ્યાનમાં લેવાનું છે આ ગરિમા એ કાજલની જમણી બાજુએ બેઠી છે. તો એનો અર્થ એવો થયો જ્યારે આવું વાક્ય સ્પષ્ટ હોય ત્યારે તમારે સ્પષ્ટ થઈ જશે. તો આનો અર્થ એવો થશે, આમાં એ વાક્ય એવું હશે, આમાં વાક્ય એ રીતે હશે, બી એ ની જમણી બાજુએ છે. આવી માહિતી તમને સ્પષ્ટ આપવામાં આવે. હવે જોજો, એ છે એ ડાબી બાજુથી કેટલામી છે તો કે 5મી વ્યક્તિ છે. તો 1 2 3
4 અને 5 અહીંયા હશે એ નામની વ્યક્તિ. હવે જોજો બી જમણી બાજુથી તમે જોવા જાશો તો કેટલામી છે? ચોથી છે. આ જમણી બાજુથી ચોથી છે, આ ડાબી બાજુથી પાંચમી હતી. હવે તમારે એટલું ધ્યાનમાં રાખવાનું, જમણેથી ચોથી હોય તો એ કે અહીંયા ગમે તે આવી શકે છે, પણ આ વાક્ય બહુ મહત્વનું હતું. આ વાક્ય આપી દીધું છે તમને કે બી નામની વ્યક્તિ એ ની જમણે બેઠી છે, એટલે એ અહીંયા છે તો એની જમણે એટલે આ બાજુ ક્યાંક હશે. તો એનો અર્થ એવો થશે કે એ બાજુ ક્યાંક હશે, એટલે એનો અર્થ એવો થશે આપણે જોવા જઈએ એક અહીંયા છે, 2 3 અને 4. અહીંયા કોણ બેઠું હશે? તો અહીંયા બી બેઠી હશે. તો બે વ્યક્તિ છે, એ નામની વ્યક્તિ ને બી નામની વ્યક્તિ. આવું સ્પષ્ટ વાક્ય, આ વાક્ય હોય તો સ્પષ્ટ થઈ જાય કે બી એ એની જમણે બેઠી છે. અધરવાઇઝ એમ કહી શકીએ બી છે એ એની ડાબી બાજુ હોઈ શકે ને, પણ સ્પષ્ટ વાક્ય આપી દીધું છે એટલે જમણે જ લેવાનું થશે. હવે આપણે એમ કહે છે બંને વચ્ચે બે વ્યક્તિઓ બેઠા છે. હવે આ બંનેની વચ્ચે આ બે વ્યક્તિઓ બેઠા છે એવું સ્પષ્ટ કીધું. તો તમારે એટલું ધ્યાનમાં લેવાનું કે પેલો આ ભાગ, બીજો આ વચ્ચેના વ્યક્તિ બેઠા છે અને ત્રીજો વ્યક્તિનો આ ભાગ, એ ત્રણેયનો સરવાળો. તો યાદ રાખજો, જો ડાબી બાજુથી આપેલ વ્યક્તિનો ક્રમ થઈ ગયો, જમણી બાજુથી આપેલ વ્યક્તિનો ક્રમ થઈ ગયો અને બંને વચ્ચે બેઠેલ વ્યક્તિઓ. જ્યારે આવી વાક્ય રચના આપી ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. તો મિત્રો હવે ખાસ યાદ રાખજો, આપણી પાસે એ જ વાક્ય રચના છે. આ વાક્ય મહત્વનું છે કે ગરિમા એ કાજલની જમણી બાજુએ છે અને બંને વચ્ચે 22 છોકરીઓ છે. આવું વાક્ય આવે એટલે તમારે બીજું વિચારવાનું નહીં. તમારે શું કરવાનું? ડાબી બાજુથી આપેલી વ્યક્તિનો ક્રમ ધ્યાનમાં લેવાનો. તો કે ડાબી બાજુથી એ પછી 42 છે, જમણી બાજુથી આપેલ વ્યક્તિનો ક્રમ ધ્યાનમાં લેવાનો તો એનો 36 છે અને બંને વચ્ચે વ્યક્તિઓ બેઠા છે એ ધ્યાનમાં લેવાના તો કે 22 છે. તો આ ત્રણેયનો માત્ર સરવાળો કરવાનો થશે 42 36 અને 22. તો 4 3 7 ને 2 9, 6 2 8 ને 2 10 એટલે આનો જવાબ આવશે 100. તો 100 આપણે ધ્યાનમાં લઈએ એટલે ઓપ્શન થઈ જશે ડી ઓપ્શન. તો મિત્રો બહુ સરળ છે કે કેવી રીતે તમારી પાસે પ્રશ્ન આપ્યો હોય તો એને સમજવો કઈ રીતે, અને 2 થી 3 કે 5 સેકન્ડમાં તમારે કેવી રીતે પ્રશ્નનો જવાબ આપવાનો થશે. આ જ રીતે દરેક પ્રશ્નને કન્સેપ્ટ થી સમજવાના છે. તો તમે ધ્યાનમાં લેતા જાજો કે તમારી પાસે બે વ્યક્તિ હોય, અલગ અલગ બંનેના સ્થાન આપેલા હોય, અમુક વ્યક્તિ બેની વચ્ચે બેઠેલી છે એવું સ્પષ્ટ આપેલું હોય એટલે તમારે માત્ર ત્રણેયનો સરવાળો કરવાનો થશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમારે એટલું ધ્યાનમાં લેવાનું છે કે 81 વિદ્યાર્થીઓ, એટલે એનો અર્થ એવો અહીંયા તમારી પાસે શું આપી દીધું છે? કુલ વ્યક્તિ આપી દીધા છે. કુલ વ્યક્તિ આપી દીધા છે અને એક લાઈનમાં બેઠેલી છે 81 વિદ્યાર્થીઓને એક લાઈનમાં. ઈશિતા ડાબી બાજુથી, એક વ્યક્તિ આપી છે ઈશિતા ડાબી બાજુથી 43માં ક્રમે છે, 43માં સ્થાને, જ્યારે કવિતા જમણી તરફથી એટલે જમણી બાજુથી 43માં સ્થાને. તો મિત્રો જોજો આ બે સ્થાન કેવા આવ્યા છે? સરખા. બે વ્યક્તિ અલગ અલગ છે, બંનેના સ્થાન બંને બાજુથી સરખા આપ્યા છે, ત્યારે શું કરવાનું થશે જોજો. તો બંને વચ્ચે લાઈનમાં કેટલી વિદ્યાર્થીનીઓ છે, એટલે પ્રશ્ન આપણે આ મેળવવાનો છે. બંનેની વચ્ચે લાઈનમાં કેટલી વિદ્યાર્થીઓ છે એ આપણે સ્પષ્ટ કરવાનું છે, યાદ રાખજો. તો જ્યારે આવી માહિતી તમને કહેશે ત્યારે બહુ સરળ છે, આનો કન્સેપ્ટ સમજવો જરૂરી છે. એટલે માત્ર 2 થી 3 સેકન્ડમાં પ્રશ્નનો જવાબ આપે. અત્યાર સુધીનો પ્રશ્ન એવો છે, મોટા ભાગના આ પ્રશ્નમાં ગૂંચવાય છે અને આ પ્રશ્ન વારે વારે પ્રશ્ન પૂછાય છે. સૌથી પહેલા આપણે ધ્યાનમાં લેવાનું છે વ્યક્તિ કેટલી છે, તો કે બે અલગ અલગ છે. બે અલગ અલગ વ્યક્તિઓમાં જોવે બંને બાજુથી બંનેના ક્રમ સરખા છે અને ખાસ બંનેની વચ્ચે લાઈનમાં કેટલી વ્યક્તિઓ છે એ મેળવવાની છે. કુલ તો આપણી પાસે આપી દીધેલા છે. હવે આનો કન્સેપ્ટ જોઈએ મિત્રો, કેવી રીતે કન્સેપ્ટ આવે છે એ. હવે જો કન્સેપ્ટ કેવી રીતે આવે છે એ કન્સેપ્ટને આપણે ધ્યાનમાં લેતા જઈએ. તો બંને વ્યક્તિઓના બંને બાજુથી ક્રમ સમાન હોય એટલું યાદ રાખજો. કેવા હશે ક્રમ? તો કે ક્રમ આપણી પાસે આપેલા હશે એ કેવા ક્રમ હશે? સમાન ક્રમ આપેલા હશે, યાદ રાખજો. જ્યારે ક્રમ સમાન આપેલા હોય ત્યારે બંને વચ્ચે કેટલી વ્યક્તિઓ બેઠી છે આપણે એ ધ્યાનમાં લેવાનું છે કે બંને વચ્ચે કેટલી વ્યક્તિઓ બેઠી છે તે નક્કી કરવાનું છે. તો ખાસ યાદ રાખવાનું છે, આ કન્સેપ્ટ મગજમાં યાદ રાખજો. બે વ્યક્તિ છે, બંને બાજુથી ક્રમ સરખા છે, બંને વચ્ચે કેટલી બેઠી છે એ નક્કી કરવાનું છે, કુલ આપેલું હશે. તો હવે શું થશે? એમાં કન્ડિશન કેવી કેવી બને છે, એમાં તમારે કેવું સમજવાનું છે, એમાં 3 કન્સેપ્ટ બને. કેવા 3 કન્સેપ્ટ બને? તો પહેલો કન્સેપ્ટ એવો છે, કુલ સંખ્યા, યાદ રાખજો, કુલ સંખ્યા અને બંનેના ક્રમનો સરવાળો. બંને કેવા હોય? તો કે બંને સરખા હોય. આટલું યાદ રાખજો. કુલ સંખ્યા હોય
અને બંનેના ક્રમનો સરવાળો બે કેવા હોય? સરખા હોય. તો હવે આપણે પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્નમાં જુઓ કે બંનેના ક્રમનો સરવાળો, તો આપણે પેલા લઈ લઈએ ધ્યાનમાં બંનેના ક્રમનો સરવાળો. બંનેના ક્રમનો સરવાળો. બંનેના ક્રમનો સરવાળો આપણી પાસે કેટલો થશે? તો કે ડાબી બાજુથી 43 અને જમણી બાજુથી 43. ઈશિતા અને કવિતા બે ડાબી બાજુથી જમણી બાજુથી જોવા જઈએ તો 86 ટોટલ થઈ જાય છે. તો બંને બાજુથી ક્રમનો સરવાળો 86 થયો. હવે આપણે બીજી વસ્તુ ધ્યાનમાં લઈએ કે કુલ સંખ્યા કેટલી થશે? તો કુલ સંખ્યા આપેલી છે કુલ વ્યક્તિઓ, તો એ પ્રશ્નમાં જ આપી દીધી છે કે કુલ વ્યક્તિઓ કેટલી આપેલી છે? તો કુલ વ્યક્તિઓ પ્રશ્નમાં આપી છે 81 છે. હવે આપણે બેની સરખામણી કરો કે અહીંયા 81 છે અને અહીંયા 86 છે. હવે આ બેની જો સરખામણી કરવામાં આવે તો શું આનું કન્ક્લુઝન નીકળે? આનું કન્ક્લુઝન એ નીકળે કુલ સંખ્યા છે બંનેના સરવાળાથી ઓછી છે, અથવા એમ કહી શકીએ બંનેનો સરવાળો કુલ કરતા વધુ છે. હવે આપણે જોઈએ અહીંયા કે જ્યારે આપણી પાસે આવા કન્સેપ્ટ હોય, પેલો છે કુલ સંખ્યા અને બંનેના ક્રમનો સરવાળો બંને કેવા? સરખા હોય. બીજો કન્સેપ્ટ છે બંનેના ક્રમનો સરવાળો કુલ સંખ્યા કરતા ઓછો હોય. એટલે આપણે યાદ રાખવાનું બંનેના ક્રમનો સરવાળો શું થશે કે કુલ સંખ્યા કરતા શું આવશે? ઓછો આવશે. કુલ સંખ્યા કરતા ઓછો. આ કન્સેપ્ટ યાદ રાખવાનો. ત્રીજો કન્સેપ્ટ આપણે ધ્યાનમાં લેવાનું થશે બંનેના ક્રમનો સરવાળો કુલ સંખ્યા કરતા વધુ હોય. આ કન્ડિશન ધ્યાનમાં રાખવાની છે, કુલ સંખ્યા કરતા વધુ. હવે જો આ ત્રણ કન્ડિશન તમે જો સમજી જશો ને તો તમારા માટે બહુ પ્રશ્ન ઈઝી થઈ જશે. આ શોર્ટકટ છે. તો પહેલા આપણે સમજીએ ઉદાહરણથી સમજીએ કે આપણી પાસે કોઈ પણ પ્રશ્ન આપેલો હશે એની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા આપણે જોઈએ કુલ સંખ્યા અને બંનેના ક્રમના સરવાળાની વાત કરીએ. ધારો કે આપણે જોવા જઈએ કુલ આપણી પાસે આપ્યા છે 8. કુલ આપણી પાસે આપેલા છે 8. બે વ્યક્તિ હતા ઈશિતા. હવે આપણે વાત કરીએ કે ઈશિતા નામની વ્યક્તિ છે એ ઈશિતા ડાબી બાજુથી આપણે જોવા જઈએ કેટલા મે આપી છે? તો બંને બાજુથી સરખા છે એવો કન્સેપ્ટ આપણે સમજવો છે. તો હવે આપણે જોવા જઈએ ઈશિતા નામની વ્યક્તિ છે એ ડાબી બાજુથી ચોથી છે અને કવિતા નામની વ્યક્તિ છે એ જમણી બાજુથી ચોથી છે. તો હવે તમને એમ કહેશે બંને બાજુથી ક્રમ કેવા આપ્યા છે? સમાન આપ્યા છે. ડાબી બાજુથી ચોથી, જમણી બાજુથી ચોથી. હવે તો બંનેની વચ્ચે કેટલી વ્યક્તિ બેઠેલી હશે એ પ્રૂફ કરવું છે આપણે. જો એ પ્રૂફ કરવું હોય તો યાદ રાખજો આટલી કન્ડિશન મુજબ આપણે ગણતરી ધ્યાનમાં લેવાની થશે. કેવી રીતે? તો કુલ વ્યક્તિઓ હું લખી નાખું છું. વ્યક્તિ કેટલી આપણી પાસે છે? તો કે આપણી પાસે વ્યક્તિ આપેલી છે 8. હવે આપણે આપણી પાસે ડાબી બાજુ છે. ડાબી બાજુથી ધ્યાનમાં લઈએ તો ચોથા નંબર ઉપર કોણ છે? તો કે અહીંયા ઈશિતા છે. અહીંયા ઈશિતા છે. જમણી બાજુથી 1 2 3 4 ચોથા નંબર ઉપર કોણ છે? તો કે અહીંયા કવિતા છે. તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે ડાબી બાજુથી ઈશિતા, જમણી બાજુથી કવિતા, બેની વચ્ચે કેટલા છે? તો કે કોઈ નથી બેઠું. બેની વચ્ચે કોઈ બેઠું નથી. તો હવે આપણે આમ જોવા જઈએ આ નાનું એક્ઝામ્પલ લઈને આપણે સમજ્યા છીએ. તો ગમે ત્યારે પ્રશ્ન આવે કે બંને બાજુથી સરખા થતા હોય ત્યારે આપણે સૂત્ર એટલે શોર્ટ ફોર્મ શું વાપરવાનું કે કુલ આપેલી હોય એમાંથી બંનેના ક્રમનો સરવાળો શું કરવાનો થશે? આપણે માઈનસ. જેમ કે આપણે કુલ અહીંયા કેટલા હતા આ પ્રશ્ન મુજબ? તો કુલ આપણી પાસે કેટલા છે? તો કે 8. હવે જો કુલ 8 છે, બંનેના ક્રમનો સરવાળો કેટલો થાય? તો કે ઈશિતા ડાબી બાજુથી 4 છે, કવિતા જમણી બાજુથી 4 છે. બેનો ટોટલ કેટલો થશે? તો કે 8. હવે આમાંથી બાદ કરો 0 તો બંનેની વચ્ચે કેટલા બેઠેલા છે? આનો જવાબ આવશે બંને વચ્ચે બેઠેલ વ્યક્તિઓ. બંનેની વચ્ચે બેઠેલ. તો બંનેની વચ્ચે કેટલી વ્યક્તિ બેઠી છે? તો કે 0. તો આપણે પ્રૂફ કર્યું ઉદાહરણથી કે બેની વચ્ચે કેટલી બેઠેલી છે? તો 0 વ્યક્તિ, એકેય નથી બેઠેલી વ્યક્તિ. તો યાદ રાખવાનું બંનેના ક્રમ કેવા હોય? બંનેના આપણે જોવા જઈએ કે ક્રમનો સરવાળો અને કુલ સંખ્યા બંને કેવા હોય? સરખા હોય. ત્યારે માત્ર કુલમાંથી ક્રમનો સરવાળો બાદ કરવાનો. હવે આ જ ઉદાહરણથી લઈએ કે કુલ આપણી પાસે 8 હોય. હવે આ જે એક્ઝામ્પલથી આપણે જો વાત કરીએ કે કુલ આપણી પાસે આપવામાં આવેલી વ્યક્તિ 8 હોય. હવે આ કન્સેપ્ટમાં શું છે? તો કે બંનેના ક્રમનો સરવાળો કુલ સંખ્યા કરતા કેવો હશે? ઓછો હશે. તો એવા સમય જોવા જઈએ ઈશિતા ઈ ડાબી બાજુથી ત્રીજી હશે અને કવિતા જમણી બાજુથી ત્રીજી હશે. આવું આપણે જોવા જઈએ ઈશિતા ડાબી બાજુથી ત્રીજી, કવિતા જમણી બાજુથી ત્રીજી. તો હવે આપણી પાસે કુલ વ્યક્તિ કેટલા આપ્યા છે? તો કુલ વ્યક્તિ આપણે જોવા જઈએ કે આપણી પાસે 8 વ્યક્તિ છે.
તો મિત્રો કુલ વ્યક્તિ 8 આપણી પાસે ક્લિયર થઈ ગયા છે. હવે આપણે જુઓ કે ઈશિતા ડાબી બાજુથી ત્રીજી, તો અહીંયા કોણ હશે? તો કે ઈશિતા હશે. અને કવિતા જમણી બાજુથી ત્રીજી, તો અહીંયા કોણ હશે? તો કે કવિતા હશે. તો મિત્રો હવે તમે જોઈ શકો છો તો આ બેની વચ્ચે કેટલા બેઠેલા છે? તો આ બેની વચ્ચે તમારી પાસે અહીંયા ક્લિયર થાય છે કેટલા વ્યક્તિ બેઠા છે? બે વ્યક્તિ બેઠા છે. કેટલા બેઠા છે? બે. તો આ કન્સેપ્ટ નાના એક્ઝામ્પલ થી સમજાવ્યો છે. ગમે તે પ્રશ્ન લેશો આ જ રીતે તમારે ધ્યાનમાં લેવાનો. હવે આપણે જોઈએ આપણે પ્રશ્ન કેવી રીતે એ સોલ્વ કરવાનો છે એને ચેક કરીએ. તો આવા પ્રશ્નમાં કુલ કેટલા આપ્યા છે? તો કે કુલ 8 છે. બંનેના ક્રમનો સરવાળો કેટલો થાય? તો કે 6 થાય છે. બંનેના ક્રમનો સરવાળો 8 - 6 એટલે જવાબ કેટલો આવે? તો 2. તો એનો અર્થ એવો બંનેની વચ્ચે કેટલી વ્યક્તિ બેઠેલી હશે? તો 2 વ્યક્તિ. તો બે કન્સેપ્ટ જોયા. પહેલો કન્સેપ્ટ બંને કેવા હોય? સરખા. કુલ અને બંનેના ક્રમનો સરવાળો સરખા હોય. પછી કુલ સંખ્યા કરતા શું હશે? તો કે બંનેના ક્રમનો સરવાળો કુલ સંખ્યા કરતા ઓછો હશે. સરવાળો થાય છે કેટલો? તો કે 6. હવે ત્રીજો કન્સેપ્ટ આપણે ધ્યાનમાં લેવાનો થશે. હવે આપણે જોવા જઈએ બંનેના ક્રમનો સરવાળો કુલ સંખ્યા કરતા વધુ હોય. આ કન્સેપ્ટ બહુ સમજવાનો છે. હવે આ સમજવું હોય તો એક્ઝામ્પલ તરીકે જોઈએ. કુલ આપણી પાસે 8 છે એવું આપણે ગણતરી કરીએ. કુલ આપણી પાસે કેટલા છે? 8 છે એવી આપણે ગણતરી કરીએ. હવે આપણે જોવા જઈએ તો ઈશિતા ડાબી બાજુથી પાંચમી વ્યક્તિ છે અને કવિતા જમણી બાજુથી પાંચમી વ્યક્તિ છે. હવે જો 8 વ્યક્તિ આપણી પાસે આપેલા હોય તો એની ગણતરી આપણે ધ્યાનમાં લઈએ. હવે આની આપણે ગણતરી ધ્યાનમાં લઈએ તો શું થશે? જોજો. હવે આપણે જોઈએ કે ડાબી બાજુથી ઈશિતા કેટલામી છે? તો પાંચમી. તો અહીંયા આપણે જોવા જઈએ તો ઈશિતા. હવે બહુ મહત્વનો કન્સેપ્ટ છે. એટલે એનો અર્થ એવો થયો 1 2 3 4 અને 5. આમ ગણતરી કરો એટલે ઈશિતા આવે છે. હવે આપણે જોવા જઈએ કે જમણી બાજુથી કવિતા 1 2 3 4 ને 5. અહીંયા કોણ હશે? તો કે અહીંયા કવિતા હશે. તો આ મિત્રો યાદ રાખજો આ કવિતા નામની વ્યક્તિ હશે. પણ જો જમણી બાજુથી હું ગણતરી કરું છું તો જમણી બાજુથી ગણતરી કરું 1 2 3. આ શું થઈ જશે? તો કે આ થઈ જશે 4. આ શું થઈ જશે? તો કે આ થઈ જશે 5. તો એનો અર્થ એવો આ બે સંખ્યા છે બે વખત ગણાણી છે. એનો અર્થ એવો કે ડાબી બાજુથી જ્યારે ગણતરી કરવા જાવ છો ત્યારે આ બે ગણાય છે. જમણી બાજુથી ગણતરી કરો છો તો આ બે. એટલે આનો અર્થ એવો કે આ કેટલી વખત ગણાઈ જાય છે? બે વખત ગણાય છે. આ મિત્રો યાદ રાખજો કેટલી વખત ગણાય છે? બે વખત ગણાય છે. ખરેખર આપણે ગણવાનું કેટલી વાર હોય? એક જ વખત. તો બે વખત ગણાઈ જાય છે. 1 2 3 4 5 આ બે ગણાણી. 1 2 3 4 5 બે ફરીથી ગણાણી. તો એનો અર્થ એવો બે વખત ગણાય છે એટલે બે એક વખત વધુ ગણાય છે. એટલે આપણે શું કરવાનું થશે? બે બાદ કરવાના થશે. તો હવે આપણે બહુ સરળતાથી ગણતરી કરીએ તો જો આપણે ધ્યાનમાં લેતા જઈએ બંનેના ક્રમનો સરવાળો કેટલો થાય? 5 ને 5 કેટલા થઈ જશે? તો કે 10 માઈનસ કુલ કેટલા થઈ જશે? તો કે કુલ 8. હવે આનો અર્થ એવો થશે કે આમાંથી કેટલા બાદ કરવાના? 2. તો 10 - 8 આવે એટલે 2 વધે. 2 - 2 એટલે જવાબ કેટલો આવે? 0. એટલે બંને વચ્ચે કેટલી વ્યક્તિઓ બેઠી છે? એકેય નહીં. તો જો તમે જોઈ શકો છો બંનેની વચ્ચે તો કોઈ વ્યક્તિ બેઠેલી જ નથી. પણ આ કન્સેપ્ટ થી જો આન્સર આવશે તો જવાબ આપવાનો છે. અને આ દરેક વખતે ગણવાની જરૂર નથી. ફરીથી આ જોઈ લેજો. અહીંયા બે એટલા માટે બાદ કર્યા કારણ કે આવા સંજોગોમાં બેને શું કરવા? બે વખત ગણાણા છે. એક વખત ગણવાના હોય એટલે એક વખત શું કરી દેશું? આપણે બાદ કરી દેશું. તો ત્રણ કન્સેપ્ટમાં જોયા આપણે કે કુલ માઈનસ ક્રમનો સરવાળો, કુલ માઈનસ ક્રમનો સરવાળો. હવે જો તમારે સૂત્ર આમ ધ્યાનમાં લેવું હોય તો લઈ શકો છો. પહેલા તમારે શું કરી શકો છો? તો કે એ તમે એમ લઈ શકો છો કુલ માઈનસ ક્રમનો સરવાળો. પણ અહીં જવાબ માઈનસ આવશે તો ક્યારે વ્યક્તિઓ તો માઈનસ માં આવે નહીં. માઈનસ વ્યક્તિઓ તો બેઠેલી હોય એવું આવે તો નહીં. ઓર માં આપણે લઈ શકીએ છીએ. અને આવું આવે તો જવાબ પ્લસ ગણવાનો તમારે અને બે માંથી બે બાદ કરવાના તોય તમારા માટે આન્સર આવે છે. તો મિત્રો આ રીતે બહુ સરળતાથી તમે જવાબ આપી શકો છો. તો આપણે આ પ્રશ્નની વાત કરીએ કે આપણી પાસે આપવામાં આવેલી વ્યક્તિ છે એ બેનો સરવાળો કેટલો થાય છે? 86 અને કુલ 81 એટલે સરવાળો વધુ છે. જો સરવાળો આપણી પાસે વધારે હોય તો આપણે કેમ ગણતરી કરશું? તો કે આપણી પાસે સરવાળો વધારે હોય તો આપણી પાસે બંનેના સરવાળામાંથી કુલ બાદ કરવામાં આવશે અને આમાંથી ફરીથી બે બાદ કરવાના થશે. તો 86 - 81 એટલે જવાબ આવે 5 - 2 એટલે જવાબ આવી જશે 3. લા બેની વચ્ચે કેટલી બેઠેલી હશે? 3 વ્યક્તિઓ બેઠેલી હશે. તો મિત્રો આ રીતે ઓપ્શન થઈ જશે ડી. એટલે તમારે આ ગણવાની જરૂર નહીં પડે. યાદ રાખજો આ તમારે ગણવાની જરૂર
નથી. એટલા માટે ખાસ યાદ રાખજો કે ગણવાની જરૂર ન હોય તો તમારે કેવી રીતે પ્રશ્નનો જવાબ આપવાનો થશે. તો આવી રીતે આટલું બધું ગણવા જશો તો વાર લાગશે, એટલે તમને શોર્ટકટ મેથડ જ ગણવાની થશે. જોઈએ હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન. હવે જ્યારે તમારી પાસે આ પ્રશ્ન આપેલો છે, આમાં આ તમને પ્રશ્ન તમારે જાતે ગણવાનો છે અને આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે મિત્રો. તો ખાસ યાદ રાખજો કે જ્યારે તમારી પાસે આવો પ્રશ્ન આવે, 65 વિદ્યાર્થીઓ, જો આ વસ્તુ ફરીથી જોઈ લેજો, 65 વિદ્યાર્થીઓ આપવામાં આવેલા છે. પછી એક લાઈનમાં કાવેરી નામની વ્યક્તિ છે, ડાબી બાજુથી 34મી છે અને ચાંદની જમણી તરફથી કેટલામી છે? 34. તો બહુ ક્લિયર થઈ ગયું કે બે વ્યક્તિ છે, બે બાજુથી ક્રમ સરખા આપેલા છે, તો બંનેની વચ્ચે લાઈનમાં કેટલી વ્યક્તિઓ બેઠેલી છે એ જવાબ આપવાનો છે. તો મિત્રો આશા રાખું છું કે આ પ્રશ્નનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો, કારણ કે માત્ર 2 થી 3 સેકન્ડનો પ્રશ્ન છે, એના કન્સેપ્ટ તમારે સમજવાના થશે. તો મિત્રો આવી જ રીતે દરેક પ્રશ્ન વ્યવસ્થિત રીતે સમજતા જાજો, કારણ કે કોઈ પણ પ્રશ્ન જો યોગ્ય કન્સેપ્ટથી સમજેલો હશે, એની યોગ્ય શોર્ટકટ તમારી પાસે હશે, તો તમે વ્યવસ્થિત એના આન્સર આપી શકો છો. તો મિત્રો આનો પ્રશ્નનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપજો. તો આ જ રીતે મિત્રો હંમેશને માટે જ્યારે તમે પદાનુક્રમ ચેપ્ટર ધ્યાનમાં લેતા હોય ત્યારે તમારે યોગ્ય પ્રકારનો પ્રશ્ન પસંદ કરવાનો. કયો પ્રશ્ન છે એના આધારે તમારે એની શોર્ટકટ ધ્યાનમાં લેવાની થશે અને એ રીતે તમારે એનો પ્રશ્નનો જવાબ માત્ર 5 થી 7 કે 10 સેકન્ડમાં જવાબ આપવાનો થશે. તો મિત્રો આશા રાખું છું કે આ આપેલો પ્રશ્ન છે એનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપશો. અને જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સાથે સાથે તમારા મિત્રોને શેર કરજો, અને જો કોઈ પણ તમને પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો આ જ રીતે મળશું હવે આપણે નવા ટોપિક સાથે, નવી શોર્ટકટ સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.